કામ છે મિત્રો મજામાં તો મજામાં દેશો તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આપણે અહીંયા ગ્રાઉન્ડમાં આવી ગયા છે પતંગ ચગાવવાને જે આપણા સાથી થોડા છે એ બા આવે છે પાછળ અને અમે અહીંયા પહોંચી ગયા છે। એમાં ઓઈલાને બાકસ લેવા મોકલ્યો હતો, આપણે બાકસ ભૂલી ગયા હતા। અહીંયા આપણે થોડા ઘણા પતંગ લીધા, દોરા એક અહીંયા પતી ગઈ, આપણે કન્યા બાંધવા હતો દોરો કાઢ્યો તો આવી ગયા બાકસ લે મળી ગઈ ને એટલે મારી હતા એને કીધું એને આપી દીધું તો બાકસ લઈ લીધી આપણે। આ પતંગ લઈ લે, આ છે આપણો પતંગ। પતંગ આ લઈમાં કન્યા પડતો કન્યા નથી આવડતો ભાઈ, તે વાત કરી એટલે શીંડા તો કરી માં। તો આજે છે ઉત્તરાયણ, એ તો તમને ખબર જ હશે ને કાલનો બ્લોગ આવી ગયો છે, જોઈ લેજો। તો હવે આપણે મળીએ, આપણે કન્યા પાડી લઈ। આ ભાઈ પાડે છે, ઘણી ટ્રાય કરી પણ પતંગ પવન વગરનો ક્યાંય ચડે, પવન જ નથી મેં। ઓઈલો દોરો વીટતો હતો, કાંઈ તો ઘણી કરી પણ પવન વગરમાં પતંગ કેમ ચગાવવો, એટલે ચડ્યો તો પાછો પવનના લીધે પવન ના આવ્યો, ઉતરી ગયો। તો હવે શું કરું છું ભાઈ? ભાઈ જો હમણાં ઓલો પતંગ કટ થઈને આવી ને લૂંટવાનું થાય આપણે। એને તો લૂંટવા વાળી છે, એની કઈ પતંગ નથી લીધા કે મારે લૂંટવા છે, ચગાવવા કરતા લૂંટવાનું થાય મજા। હવે શું થાય? પવન મિત્રો બપોર પછી નીકળે તો નીકળે, હવે શું થાય? બ્લોગ કન્ટિન્યુ જોજો, તમે ખબર પડે તમને કેટલા કાપ્યા ને કેટલા કપાણા આપણા। કાગળનો પતંગ છે આપણી પાસે, 5 પતંગ છે કાગળના, પણ નથી ચગતા, પવન ના આવે તો અત્યારે પવન નથી વાં બેગ ચગે રહ્યા દેખાતા છે, એના ઊંચા છે ને એટલે ઓલો પવન લાગે છે। એક અહીંયા ક્યાંક ચગે ને એક અહીંયા ચગે, આવી ગયો। હવે શું થાય? આ ધજા જો હમણાં તો બંધ પડી હતી આ ધજા, પણ પાછી હવે થઈ છે ચાલુ। હવે તો પવન આવે તો ખરી થોડુંક, હવે પવન આવે તો આપણે કંઈક કરી, લગમાં બન્યા રહેજો આંડ સુધી। તો મિત્રો આપણે હવે અહીંયા પતંગ ચગાવ્યા, હજી બધા ચગાવે જ છે, જોઈ લો વાં આ દેખાય આપણી ટીમ છે, આ બધા જાજીના છે અને થોડાક વાં બેઠા છે, જોવા આવે છે। તો હવે હું તો થાક્યો હો મિત્રો, અત્યારે કેટલા વાગ્યા? 2:24 થઈ ગઈ છે। હમણાં નાસ્તો બાસ્તો કરી આવ્યા છે, નાસ્તો બાસ્તો કરીને આવ્યા છે અને એક પપડું લીધું છે હાથીવાળું। તો હવે બેસી ગયા, હવે પગી દુખે છે થોડી મારા દોરાહીનું આ ચગાવે છે ભાઈબંધ। તો બન્યા રહેજો બ્લોગમાં। મિત્રો અત્યારે બધી જમવા ગયા હોય તો એટલા પતંગ ઉડે છે, આમાં તમને દેખાતા અહીંયા ઉડે છે, અહીંયા છે વાહ મિત્રો જાજા પતંગ ઉડે છે આમાં, અને પતંગ જ ઉડે છે જ્યાં આવે। જો અહીંયા એક પેચ લગાવે, 2 પતંગ છે, એક અહીંયા છે, આ ઉડે અહીંયા, બહુ ઊંચા છે એટલે દેખાય છે ને મિત્રો। હજી તો આપણે સાંજ સુધી રહેવાનું હોય, 6 સાડા 6 વાગ્યા સુધી અહીંયા ત્યાં સુધી પતંગ ચગાવવા છે અને ફૂલ મોજ કરવાની છે આજે। બન્યા રહેજો ઠાર સુધી બ્લોગમાં। દોરો છે પગમાં, તો મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને કબૂતર આજે સવારના કાઢ્યા નતા, દોરા બોરામાં આવી જાય, લાગી બાગી જાય, એથી આપણે કાઢ્યા નતા।
તો અત્યારે મેં એને સવારે હું નાખી ગયો તો પાણી દાણા ને બધું એ અટાણે કાઢી લઉં. આમાં પાણી રાખી ગયો તો હું એના હાટું આ લીધે રાખી દેતો આમ. અને આમાં રાખ્યો તોય અહીંયા ઢોયરું નહીં પણ બહુ વાંધો નહીં આવે. અને હરખોટા આ પેક કરી દઉં. હું જોતો તો બીજું ઈંડું ફૂટી ગયું છે. અમારે બિરલા ભાઈ દેખાડી રહ્યા છે બીજું ઈંડું. જોઈ શકો છો બે બચ્ચા આવી ગયા છે. એક બચ્ચું બે બચ્ચા અને આ પણ આ બેસી ગયા છે. જો આપણો એલો કોફી આ ઉપરના. તો હવે આપણે આને પેક કરી દઈએ સરખું. આને સરખું કરી દીધું છે પેક. અને હવે આને આપણે અહીંયા અંદર રાખી દઈએ. અંધારું થઈ ગયું છે મિત્રો. અને આપણે અહીંયા તો અહીં રાખી દઈ અને એમાં આપણે કંઈક ઢાંકી દઈ. સવારે પાછું નાખવા થાય. અને આ ભેગો આવ્યો મારે ભેગો તારે. અહીંયા બાજરો ઉગ્યો છે તો આને આપણે હવે સરખું પેક કરી દીધું છે. તો આજનો વ્લોગ હવે અહીં જ એન્ડ કરી દઈએ કેમ કે અંધારું બહુ થઈ ગયું છે. તો કેવો લાગ્યો વ્લોગ આજનો મકર સંક્રાંતિનો તો કોમેન્ટ કરી દેજો. અને ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. શેર કરી દેજો. હવે તું કહી દે. શેર કરી દેજો, લાઈક કરી દેજો, એ કોમેન્ટ કરી દેજો. પછી આપણે 150,000 કમ્પ્લીટ કરવા છે. એની વાતો સાંભળવાનો અડધો ગાંડો છે મિત્રો. તો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ આપણે બીજા વ્લોગમાં.